શું એલી રાયડું નાખસ તું? શું છે? હું છે હું કરતા બાયું છે અંદર ઘરમાં અંદર લાઈટ ફિટિંગ કરતો તો. બસ હા કામ આવડે લાઈટ ફિટિંગ કરતા તા લ્યો. તારી કોને ફટાકડા જ બોલી જાય વાયર બધા ભરી ગયા. મારી ગોળે ફટાકડા બોલી જાય? હા ઓલો વાયર બની ગયો. રહેવા દો, મારે તમને ખાસ વાત કરવી છે. શું કેવું બોલ? હું તમને એમ કહેતી હતી કે મારે હે ને રક્ષાબંધન આવે છે ને તો મારા ભાઈ હાટુ રાખડી લેવા જાવું છે અને મારા ભાઈને ઘર જાવું છે. એમ નહીં, તને ખબર નથી? તું દર રક્ષાબંધન તું જાસ બરાબર, ત્યાં તારો ભાઈ તને બોલાવતો નથી કે રાખડી નથી બાંધો. 10 વર્ષ થયા તને કોઈ દી બોલાવી? એમાં હું થયું એલાવ? ક્યાંય જાવું નથી, તને નથી ને ભાવ દેતા કાંઈ કોઈ વસ્તુ તને આખું ઘર કોઈ દે છે? ઈ મને કહે. તારા મમ્મી પપ્પા તને ખાલી બોલાવે છે. તારો ભાઈ ગમે તેવું હોય ને તો કોઈ દી મેં 10 વર્ષ માં ઘરે નથી જોયો. રક્ષાબંધન દી તો હાવ આવતો જ નથી. હા પણ વાંધો નહીં, હું મારા ભાઈને તમ તાર માનું છું ને ઘણી. પણ તું મને નો બોલાવે તો હું થયું? આજ નહીં તો કાલ બોલાવશે. પણ તું દર વર્ષે પાછી રાખડી પાછી લઈને આવે, મને બીજો કાંઈ વાંધો નથી. ના ના, આ વખતે હે ને મને પૂરેપૂરો વિશ્વાસ છે, મારો ભાઈ હે ને રાખડી બાંધશે. અને હાલો તમે હોતો ને હું એકલી નથી જવાની. એવું છે? હા તો સારું, હાલ લે. દરવાજો દઈ દો. એક વાત કહું તને, તું જી આય. કેમ? જો તારો ભાઈ તને નથી બોલાવતો ને મને નથી બોલાવતો બરાબર, એટલે મારે નથી આવું. તું એકલી જી આય. તો તમે નહીં આવો? ના હું નથી આવું. હા તો વાંધો ને, તો હું એકલી જી આવું. હા તો તું જી ને મને ખબર જ છે તું પાછી જ આવવાની છે. દર વર્ષે તું રાખડી બાંધ્યા વગર આવે. આ વખતે હું પાછી નહીં આવું. એવું છે? હા તે જા લે. આજ તો મારી દીકરી આવવાની છે. દીકરી ગઈ ને એના હારે 1 વર્ષ થયું, પાછી આવી નથી. આજ તો રક્ષાબંધન છે. રક્ષાબંધન મારા છોકરાને રાખડી બાંધવા આવશે. આજ કેદુડી ભેગી લીધી ને તો થઈ જશે. આજ કોનો છોકરા તમે કયો છો? હે લે તારું મારું તમે રવા દીજો, મારું કેતા જ નહીં તમે. એ બોન આવવાની છે. ફોન આવતી ભલે આવતી બોન, પણ તું આટલો બધો ખારો કા થઈ જા? પણ તમને ખબર નથી હું કેટલા વર્ષથી રાખડી નથી બાંધતો? એમને બાબુ મેં તમને કીધું નથી કેટલી વાત કે હું મારી બેનની રાખડી હાથે નહીં બાંધું? એટલે બોન અરે થોડુંક જાજુ બોલવાનું થઈ જાય, એમાં રિહાવાય નહીં બેટા. આ થોડું જાજુ નથી, આ 10 વર્ષનું છે. અને તમે મને ઈ વાત તો કહેતા જ નહીં કોઈ દી. એ બટા રાખડી બાંધવી પડે બોન ના હાથની, ખબર છે તને? એ અભિમાન્યુ યુદ્ધે ગયો ને એ કે કુંતા માતાએ રાખડી બાંધી હતી તે સાંભળ્યું હશે. ઈ મેં બધું સાંભળ્યું છે, પણ મારે બાંધવા નથી થતી બરાબર. બધી મને બધી ખબર પડે છે. ડબોળિયા તારા બોન ના હાથની રાખડી બાંધવી જ પડશે. હું જોઉં છું તું કેમ નથી બાંધતો. બોન કાઈ પાછી નહીં વહી જાય કાઈ. એને આજે નહીં બાંધું અને કોઈ દી નહીં બાંધું બરાબર. અને ઈ વાત તો મારી પાસે કહેતા જ નહીં કોઈ દી. રાખડી તારે આજ બાંધવી જ પડશે, બાંધવી જ પડશે. આ રક્ષાબંધન છે. બોન ના હાથની રાખડી નો બાંધ તો કોના હાથની બાંધ? મારે રાખડી નથી બાંધી, બેન ના હાથની નથી બાંધી, બાકી બીજા હાથની બાંધી, બેન ના હાથની નહીં બાંધું બરાબર. હાલો તમે જાઓ. જોઉં છું તું કેમ નથી બાંધતો. અરે નહીં બાંધું એટલે નહીં બાંધું. નહીં બાંધું કરતો. એટલે શું બાપુ હારે તમે માથાકૂટ કરો છો ખાલે ખોટી? બાપુ સમજાઈ ગયા, તું મને સમજાવી. અરે ભગવાન, થોડુંક તો તમે કઈક સમજો. મારે કઈ સમજો, ઈ વાત તો મારી આગળ કરતી જ નહીં તું. માણસોને બેન નથી હોતી ને તો પોતે બેન બનાવે છે ને રાખડી બંધાવે છે. આજે તમે એટલા ભાગ્યશાળી ને એટલા નસીબદાર કહેવાય કે તમારે એક દૂધ જેવી બેન છે ને તમે એના હાથની 10-10 વર્ષથી રાખડી નથી એ નો હોત ને તો સારું હોત. એવું ન બોલાય. નથી મારે સાંભળવું. ના ના, તમારી બેન છે, તમારા કરતા નાની છે, તમારે એની ભૂલ ચૂક માફ કરવી જોઈએ. મારી માટે બેન મરી ગઈ છે બરાબર. હે ભગવાન, અને કોણ સમજાવે? તારે મારી એની વાત જ નહીં કરવાની બરાબર. પણ થોડુંક તો સમજો. મારે કોઈ વસ્તુ સમજાવ નથી થતું. તારું કામ હોય ની કર બરાબર. સારું, તમને તો કોઈ નહીં સમજાવે. બધા સમજાવવા આવ્યા મને. એ મને ખબર મારી પર હું વીતી છે. તું પાછી આવી પાછી. એટલે તમને એક વાત કહેતા તો હું ભૂલી ગઈ. હવે મારે તો કઈ સાંભળવું નથી. જવાનું ના પાડી. તમારે રાખડી નો બાંધ્યો કઈ નહીં, મને તમારા બેન કે રાખડી બાંધો જવા દો. હા તો બાંધીએ જા. હા તો હમણાં સારું, હમણાં રાખડી બાંધીને આવું. હા તો જા. તમે તો કોઈ દી નહીં બંધાવો. મારા વીરા તારી બેનડી લઈને રાખડી. અરે ક્યાં જાવ છો? લાલે કેમ છે તમને? હારું છે ને? હા તમને હારું છે હારું. હા થાકી ગયો. થાકી ગયા? હા ઓળખો છો કે નથી ઓળખતા? ઓળખું છું. ઠીક. મારા ભાઈ ઘરે છે કે નહીં? હા છે ઘરે.
હા તે હારું હાલો હું જાઉં. હા એક વાત તો હું કેતા ભૂલી ગયો, તું દર વર્ષે જાય પણ રોતી રોતી પાછી આવે. એટલે રોતી રોતી કા પાછી આવે? તમને ખબર છે ને કાળા બાપા કે મારા ભાઈ ને કોણ જાણે હું મારી યાર થયું છે ને કઈ ખબર નથી પડતી. મારી રાખડી જ નથી બાંધતો. આ 10 વર્ષ થયા કોઈ દી મારા હાથની એને રાખડી નથી બાંધી. પણ મને એટલો વિશ્વાસ છે. કાની જ બાંધતો પણ હવે તો મને નથી ખબર કેમ નથી બાંધતો. પણ હે ને કાળા બાપા મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર. આજ નહીં તો કાલ બાંધશે, આ વર્ષે નહીં તો ગયા વર્ષે બાંધશે. હું મારી જી ટૂંકમાં જી મેં મારી લાગણી રાખી છે ને એ કોઈ દી મારા ભાઈ વિશે મેં કોઈ દી એને ઓછી નથી ઉતરવા દીધી. હારું હાલો હું જાઉં. એ હા હાસવીને હાલી જઈશ બેન. હા આવજો હો બાપા. બાપુ કેમ બેઠા છો અહીંયા? આ લે તમે રાખડી બાંધી વિયા તમારા ભાઈને? હા બાપુ તો ગયો છે. હે આ લે મારા દીકરા કેમ છે? ઈ તો આમ ગયો છે, હમણે આવશે ઈ. સમજાવો બેનને રાખડી બાંધવા હાથ. મારું સમજતો જ નથી, બહુ સમજાયો. એમની બાપુ આમ હાલે નો જ હાલે ને દીકરાઓ, નો જ હાલે ને. જરા સમજાવવા જોઈએ. સમજાવીશું બોલ ને આવવા દો, પછી આપણે એને સમજાવીશું. આપણે બે થઈને સમજાવીશું એટલે ઈ સમજી જાય. આ લે મારો દીકરો આયો, દીકરો એ સુખી થાવ, મારો દીકરો સુખી થાવ. આવો બધાય. કેમ નણંદા મજામાં ને? હા ભાભી તમને કેમ છે? બસ મજામાં. ક્યાં મારા ભાઈ નથી દેખાતા? હમણે આવશે, તું તાર બેસ ને, તું થાકી ગઈ છો છેટે થી આવી ને એટલે. હા બચ્ચા હું બેવું. કઈ વાંધો નથી પડ્યો ને આવતા? હારું નણંદા તમે ચા પાણી પીશો કે ઠંડુ પીશો? ના ના ભાભી પાણી જ લેતા હોય ને ખાલી. એમ કઈ હાલે? ના 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 મારે ચા નથી. અરે બટા એમ હાલતું હશે, જાઓ તમે ચા બનાવો. હા ના ભાભી નો બનાવતા, મારે ઘરે જવું છે પછી. સારું તો પાણી લેતી હો. હા હે દીકરા હા બાબા. એમ કઈ ઘરે જવાતું હશે? તું બટા કેદું ની એક વરા થયું તું આવી તું અને આ વરે પાછી આવી તું, એમ તું ઘડીક માં વહી જાય એમ હાલે બટા? બાપુ તમને ખબર છે ને એકો તો ભાઈ 10 વર્ષથી હું રાખડી લઈને આવું છું. મારા હાથની રાખડી નથી બાંધતો સમજાણે મારી કીધે હું ભૂલ થઈ ગઈ છે અને મેં ક્યાં ભવના પાપ કર્યા છે. એ બટા તું રોમા, ઈ તો બુદ્ધિ વગરનો છે, બુદ્ધિ વગરનો. એને કઈ ભાન નથી, આપણે ભાઈ જેવું નો થવાય. હું એને ઘણો સમજાવીને થાક્યો પણ ઈ સમજતો જ નથી મારું. રોમા મારી દીકરા રોમા તું. બાપુ હું તમને હું કહું, બેનભાઈ બે નાના હતા ને તો તમને ખબર છે ને હા. અમે કેટલા હેરે રહેતા રમતા. હા કોણ જાણે કોની નજર લાગી ગઈ. જેવા મારા પપ્પણની વાત થઈ ને તે દોસ્ત તો મારી હારે નથી બોલતો. કોણ જાણે હું થયું મને. બધા તું રોમા, સાની રહી જા મારો દીકરો, સાની રહી જા. મને આ ગમતું નથી. ગામ આખામાં જે મને એમ કે તારો ભાઈ રાખડી નથી બાંધતો તોય તું લઈને જા. પણ મેં કોઈ દી હેન બાપુ એમ નથી વિચાર્યું કે મારો ભાઈ હે ને આજ નહીં તો કાલ મારા હાથની રાખડી બાંધશે. ઈ તો ઠીક હું જીવતી હું ત્યાં લગી. પછી કોણ એની બેન બનશે ને કોણ એને રાખડી બાંધશે? એવું તું બોલમાં દીકરા, તું એવું બોલમાં. બાપુ મને તો ઈ નથી સમજાતું કે મેં કયા ભાવના પાપ કર્યા છે. મારો ભાઈ મારી હારે આવું કરે છે અને મને તો ઈ નથી સમજાતું કે હું એની એકની એક બેન છું અને મારી એકનો એક મારો વીર છે. તો એને ઈ નથી સમજાતું કે મારી બેન દર વર્ષે રાખડી લઈને આવે છે. હું એને કેટલી વાર કહું છું ભાઈ તું મારા હાથની રાખડી બાંધી લે. કુંદડા હું છે મને બોલાવતોય નથી, નહીં કાંઈ નહીં. મારું મોઢું જોવાય રાજી નથી. મેં હું કર્યું હે એવડી મોટી ભૂલ? એ દીકરા તું એવું બોલમાં, એ ઈનામાં બુદ્ધિ નથી અને ભાઈ બેન માં એવું હાલ્યા રાખે. એમાં દીકરા રોવાનું ન હોય. બાપુ હું સાચું કહું ને મને ઓછું લાગે હો. ગામના અંધા એમ કહે છે કે તારો ભાઈ રાખડી નથી બાંધતો તોય તું 10 વર્ષથી લઈને જાસ. મને ખોટું લાગતું હોય. ખોટું તો લાગતું જ હોય ને. તું એની બેન છે અને ઈ તારો ભાઈ છે, તને ખોટું લાગે ને? કારણ કે કોઈ એવો ભાઈ હોય કે બોનની રાખડી ન બાંધે? કયો ભાઈ હોય એવો? સારું બાપુ સારી રહી જા મારો દીકરો, હું સમજાવું છું, હું સમજાવું એને. આલ્યો રાખડી એને દઈ દેજો અને કે બાંધે તો એને હાથે ભલા બાંધતો. એ મારું મોઢું તો નહીં જોવે એટલે હું જાઉં છું.
અને એને કહેજો રાખડી બાંધી લે તો ભલે બાંધતો નકર થયું બીજું તો હું અરે બટા બાંધતી જા રાખડી, હું એને બોલાવું છું. ના, કેવો નથી બાંધતો, હું જોઉં છું. તમે રહેવા દ્યો, ખોટા ખોટો હે ને તમારી હારે બાઈક છે. કેમ નથી બાંધતો, હું જોઉં. ના ના બાપુ રહેવા દ્યો, ખોટા ખોટા હે ને ભાઈ ખારા થાય કે તો રહેવા દ્યો તમે. હું જાઉં, મારા અમે મોડું થાય છે. અરે ના બટા ના, હે ને આજ તો તારે રાખડી હે ને હું બંધાવું જ તે તું તાર. એ અજય, અજય ક્યાં ગયો અજય? શું છે આ બોન આવી છે રાખડી બંધાઈ? કેમ બોલ્યો? હું એનું મોઢું જોઈ રાજી નથી. તારી બોન છે અને તારે રાખડી બાંધવી પડે. તારી માટે મારી બોન મરી ગઈ, સમજી ગયા? કેમ બોલ્યો? એમ બોલે તું? હા એ બોન છે બોન. ભલે બોન હોય, એ કોઈને બોન નથી હોતી ને, એટલે તું પૂછી જોઈએ કે તી કેવા દી આવે છે, એના કેવા દી આવે છે. ને તારે તો બોન છે છતાં તું રાખડી બાંધી લે. અરે રાખડી નથી બાંધી. અરે રાખડી બંધાવી છે. નથી બાંધી, મારે રાખડી ના નો પાડી તમને. હું તો આજે નહીં બાંધું, કાલે નહીં બાંધું. અરે તારે રાખડી બાંધવી પડશે. નથી બાંધવાની બાપુ એલા પણ ભારે જે કરી ભારે કરી. નથી બાંધવી, નથી બાંધી, આજે નહીં બાંધું, કાલે નહીં બાંધું. તમને નથી કીધું મેં? અને તું હું દોડી આવે વર્ષે ને વર્ષે, તને નથી પડી? ભાઈ મારો વાંક હું છે. તારો ગમે તે વખત તારે રે ને મારા ઘરે આવવું જ નહીં, અને રાખડી બાબત તો આવતી જ નહીં. હું તમારી બેન છું. મારી માટે મરી ગઈ છે તું. એવું બોલે લફાવટ. તારી બેન છે બેન. ભાઈ સાચું કયો, મેં કઈ પાપ તો નથી કર્યા ને, તો તમે મારી હારે આવું વર્તન કરો છો. મારી ભૂલ હું છે. મારે કાઈ સાંભળવું નથી. એ દીકરા, ભાઈ બેન માં એવો થોડોક જાજો ઝઘડો હાલ્યા રાખે, બસ તું રાખડી નો બધે એમ હાલે. હું તો રાખડી આજે નહીં બાંધું ને કાલે નહીં બાંધું, ના પડીને એમ સમજી જાવ. અને તારે રે ને વર્ષે વર્ષે તું અહીં આવતી નહીં, બરાબર? તારે ચોખ્ખી ના પાડ દઉં છું. એમ નહીં ભાઈ, તમે મારા એક ના એક ભાઈ છો. હંધી બેનું કેવી એના ભાઈ હાટુ રાખડી લેતી હોય, અને મારે હું દર વર્ષે એમને ખાલી અહીંથી જાઉં છું. મને કેવું ખોટું લાગતું છે. તમે મારી હમું તો જો. તારી હમું માન નથી જોવું, તને ના પડીને તારે મારા ઘરનું આંગણું જડવું જ નહીં. અને રાખડી બાબત તો આવતી જ નહીં, બરાબર? ભાઈ તમે આવું કેમ કરો છો મારી હારે? એ બેન રો મની ઈકો જો તું. ભલે રો મની, મારે હટું નથી રહેતી. વર્ષે ને વર્ષે આવું ના પાડી અને હાલી જાય છે. દયા વગર ના જો બોલ રો મની. ભલે રોવે, ભલે રોવે. વાંધો નહીં ભાઈ, હું બાપુને રાખડી દેતી જાઉં છું. એ લેતી જાય, નથી બાંધવી રાખડી. આલ્યો બાપુ, ભાઈ બાંધે તો ભલે, નો બાંધે તો ભલે. ભાઈ તું રાખડી નહીં બાંધને તો કાઈ નહીં બાંધું, નહીં બાંધું કીધું ને. જવા દે દીકરા. અને વર્ષે વર્ષે તું રે ને મારા ઘરે આવતી જ નહીં, બરાબર? ચોખ્ખી ના પાડું. તું તારે સમજી લેવાનો, તારી માટે તારો ભાઈ મરી ગયો છે, બરાબર? એવું બોલ માં. મારી માટે તું મરી ગઈ છે. જા. મેં હું ભૂલ કરી છે તો તમે એની મોટી આવડી મોટી મને સજા દ્યો છો. બેન તને મેં તને કીધું ને કે તારા મોઢે ભાઈ શબ્દ હારો નથી લાગતો. તારે મને કોઈ દી ભાઈ નહીં કહેવા. હે તું એનો ભાઈ નથી? હે ભાઈ નહીં કહેવાનો તો તને ઈ હું કે? એની માટે ભાઈ મરી ગયો છે ને મારી માટે બેન મરી ગઈ. ભાઈ તમે એવું બોલે? નો બોલો. હા. હું તમારી રક્ષા હાટુ થઈને તો તમને રાખડી બાંધવા મારે આવું કોઈ છું. રક્ષાની જરૂર નથી. તું જાવ દે. એ તમારા બે થી હું કંટાળી ગયો, હવે કંટાળી ગયો. તું માણા હોય ને તો હવે આ ઘરે નું આવ. મહેરબાની કરીને તને પગે લાગુ, બરાબર? ભાઈ હું તમને એક વાત કહી દઉં, તમ હું નથી રોકવા માંગતી અહીંયા. હું વયા જ જઈશ. આ તો બાપુએ મને કીધું ને એટલે હું બેઠી હતી. મને ખબર જ છે કે તમે મારા હાથની ક્યારે રાખડી નથી બાંધવાની. તમે મારું મોઢું જોવા રાજી નથી. વાંધો નહીં ભાઈ, તમે રાખડી નો બાંધો તો કાઈ નહીં. હું દર વર્ષે રાખડી દેતી આવું છું, અને હજી લગી જ્યાં લગી જીવીશ ને ત્યાં લગી હું તમને રાખડી દેતી આવીશ. તને એકવાર કીધું નથી સમજાતું? તું તારું મોઢું રે ને મને કોઈ દી ઘરે દેખાડવા ન આવતી. નીકળાય તે બોર્ડ ને કાઢી મૂકી. કાઢી મેલી. હે હા કાઢી મૂકી. હે બુદ્ધિ છે કે નહીં? બોર્ડ ને કોઈ દી એમ કઢાય નહીં, પાપ લાગશે પાપ. એ ભલે મને પાપ લાગે, મારે બેન નું મોઢું આજે નથી જોવું ને કાલે નથી જોવું. અરે ભગવાન, તારાથી તો હું કંટાળી ગયો છું, કંટાળી ગયો. હે ભગવાન, હવે શું કરવું મારે? બોલો. તમારે જે કામ કરવું કરો, બાકી જે કરવાનું કરો. અને બેન બાબતની રક્ષાબંધન ની મારી યારે વાત ન કરતા, બરાબર? સમજાઈ ગયું? બોલો. ઈ એકઈ વરા રાખડી નથી બાંધતો, એકઈ વરા. કેટલી રાખડીઓ મેં ભેળ્યું કરી. કેવો અભાગ્યો ભાઈ છે કે પોતાની હગી બેન ના હાથે રાખડી નથી બાંધતો. રાખડી એ આ 10મી રાખડી છે, 10મી રાખડી.
વરા થયા 10 રાખડીઓ ભેળી કરી. એ ભગવાન એને સદબુદ્ધિ આપજો. બીજું તો મારે શું કેવું. ના આજ તો મજા આવી ગઈ હો પણ એની મને. અરે યાર ફૂલ મોજ એની મને, કાંઈ ઘટે જ નહીં યાર. અરે હું યાર મજા આવી ગઈ યાર, મજા. લ્યો લ્યો. અરે અરે આ જો હેરાન થઈ ગયા, તને મેં ના પાડી હતી, એલા રેવા દે. ભાઈ આ લપમાં પડવું નથી, હાલ ખોટા ભાગી આપણે. એવું નથી, આ એના ભાઈ ને એલા રાખડી બાકડી બાંધીને આવે, ખોટી એના ભાઈ હેરાન થાય એની કરતા આપણે ફોન કરી દે. એટલે ફોન હી આમાં નામાં બાપા પપ્પા, એના પપ્પાનો નંબર છે, એના પપ્પા. ફોન તો કર. બાપુ પર ફોન વાગી આવે કે ઉપાડતા નથી. હલો હાલો હાલો, કોણ? હે ક્યાં કરે લે એ હારું બાપુ બાપુ આવ બાપુ આ બેન નું એક્સિડન્ટ થયું. હે હા આપણી બોન નું. હા ક્યાં? આ ગામ ને બાજરે. આ લ્યો હાલો લે જ્યાં જાય. હા એ હાલ તો શું થયું પણ એક્સિડન્ટ થયું કેનું બેન નું. હે હા હાલો હાલો. હવે અહીંથી ભાગાય ભાઈ, હવે ભાગો. શું છું મારી દીકરી લા, શું છું? તમને કીધું તું શું છું? અરે નણંદા ઓ પેલા સાયા લ્યો નણંદા સાયા લ્યો એને સાયે. અરે મારો દીકરો અરે એ એના ખોળામાં બેન દે તું. બેન 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 તો તમારી બેન બેન અરે રે મારી દીકરી. બેન બેન નણંદા ઉભી થા બેન. બેન એ મારા દીકરાને શું થઈ ગયું? બેન બસ મને તો એ વાતનું દુઃખ થાય છે કે તમે મને 10 વર્ષ સુધી રાખડી નો બાંધવા દીધી. મેં તમારો હું બગાડ્યું તું. બેન એવું બોલવા તું. મેં હું પાપ કર્યા હતા ભાઈ કે તમે મારી હારે આવી દુશ્મની કાઢો છો. ના ના એવું બોલવા મેં કોઈ દી તમારી હારે એ રીતે વર્તન નથી જાની રહેજે બેન, બોલમાં રોમાં. લે તને કેતો તો રાખડી બાંધ લે. તમને અમે કેટલા સમજાવ્યા તમે સમજ્યા જ નહીં. કેટલો સમજાયો તને? આજે તમે રાખડી બંધાવી લીધી હોત ને તો આ દિવસો ન હોત. ભાઈ હવે મને લાગે છે હવે હું નહીં જીવું. ના ના બેન એવું બોલમાં. અરે બચ્ચા એવું બોલમાં, મારો દીકરો એવું બોલમાં. બાપુ મારી છેલ્લી ઈચ્છા એવી છે કે એને મારો ભાઈ મારા હાથે બસ એકવાર રાખડી બાંધી લે. મારો દીકરો બાપુ થઈ જશે નણંદા, બધું સારું થઈ જશે. મારી છેલ્લી એવી ઈચ્છા છે હું મારા વીરને એકવાર ખાલી રાખડી બાંધી દઉં. રાખડી બંધાઈ લે તું, બોલ પડે. કાંઈ વાંધો બેન, બાંધી રાખ. જો રાખડી આપો. મારા દીકરો